હેલો ફ્રેન્ડ, કેમ છો? આજે આપણે થાળી ડેકોરેશન કરશું, તો એના માટે મેં અહીંયા 3 કલરના લોટ લીધા છે. હા, રિશિતભાઈ તો હારે હારે મોજ મસ્તી કરે છે. હવે આપણે અહીંયા યલો કલરના લોટમાંથી આ રીતે લાંબુ રોલ કરી અને આ રીતે ફરતું રાઉન્ડ બનાવી દેવાનું છે એક ડીશમાં. હવે આપણે રેડ કલરના લોટમાંથી નાની નાની ગોળી બનાવી અને ફરતી આપણે મૂકી દેવાના છે. ત્યાર પછી મારી પાસે આ ગણેશના નાના નાના પેન્ડલ પડેલા હતા. એ પેન્ડલ હું એક એક ફરતી બાજુ એક એક લગાવી દઉં છું. આ રીતે આપણે પ્રેસ કરી દઈશું ઉપરથી, એટલે સરસ ચોંટી જાય. હવે આપણે ગ્રીન કલરના લોટમાંથી આ રીતે પાન તૈયાર કરી લેવાના છે અને આ રીતે આપણે ગોઠવી દઈશું. હવે આપણે જે રેડ લોટ છે એમાંથી પણ આ રીતે આપણે પાંખડી તૈયાર કરવાની છે અને યલો કલરમાંથી. પછી આપણે ફરતું સરસ એને ગોઠવી દેવાનું છે. આ રીતે આપણે ગોઠવીને તૈયાર કરી દીધી છે. હવે વચ્ચે હું આ રીતે એક ગોઠવી દઈશ અને ઉપર હું દીવો રાખી દઉં છું. જો ફ્રેન્ડ, બની ગઈ છે. હવે આપણે આમાં ચાકાની મદદથી કટ કરી લેશું અને ફરતી આપણે જે જગ્યા છે એમાં ચોખા ફરતા ભરી દીધા છે. હવે આ રીતે મેં અત્યારે અહીંયા પિનનો યુઝ કર્યો છે, તમે ચાકાથી પણ કરી શકો છો. આવી રીતે આપણે બધી જ પાંખડીમાં કરી દેવાનું છે. તો ફ્રેન્ડ, એકદમ સરસ ઘઉંના લોટમાંથી એકદમ કલરફુલ ગણેશ પૂજા માટે થાળી તૈયાર થઈ ગઈ છે અને રિશિત હવે પૂજા કરવા માટે તૈયાર થઈ ગયો છે. તો ફ્રેન્ડ, વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.